બીઝેડ ગ્રુપના કૌભાંડ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની પ્રતિક્રિયા. કુબેર ડિંડોર અનુસાર હજુ શિક્ષણ વિભાગનો હકીકતલક્ષી રિપોર્ટ બાકી છે. જે 4 શિક્ષકના નામ સામે આવ્યા છે તેમને નોટિસ પાઠવી છે. જે કોઈ પણ દોષિત હશે તેને ઘર ભેગા કરાશે. શિક્ષણ વિભાગ આવા કર્મચારીઓને કે આવા શિક્ષક મિત્રોને છાવવા માંગતું નથી. આવનારા સમયમાં કાયદેસરની કાર્યવાહી કરીને એમને જે કંઈ નિયમો અનુસાર ઘર ભેગા કરવાના ઘર ભેગા કરીશું. પણ એની તપાસ અમારી અત્યારે ચાલુ છે. હાલમાં જે 3-4 શિક્ષકોના નામો આવ્યા એમને નોટિસ આપીને ખુલાસા માંગ્યા છે અને પોલીસ તપાસ અને સાથે સાથે શિક્ષણ વિભાગ બંને આની પાછળ લાગેલા છે. બીઝેડ ગ્રુપના કૌભાંડ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની પ્રતિક્રિયા. કુબેર ડિંડોર અનુસાર હજુ શિક્ષણ વિભાગનો હકીકતલક્ષી રિપોર્ટ બાકી છે. જે 4 શિક્ષકના નામ સામે આવ્યા છે તેમને નોટિસ પાઠવી છે. જે કોઈ પણ દોષિત હશે તેને ઘર ભેગા કરાશે. શિક્ષણ વિભાગ આવા કર્મચારીઓને કે આવા શિક્ષક મિત્રોને છાવવા માંગતું નથી. આવનારા સમયમાં કાયદેસરની કાર્યવાહી કરીને એમને જે કંઈ નિયમો અનુસાર ઘર ભેગા કરવાના ઘર ભેગા કરીશું. પણ એની તપાસ અમારી અત્યારે ચાલુ છે. હાલમાં જે 3-4 શિક્ષકોના નામો આવ્યા એમને નોટિસ આપીને ખુલાસા માંગ્યા છે અને પોલીસ તપાસ અને સાથે સાથે શિક્ષણ વિભાગ બંને આની પાછળ લાગેલા છે.